ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે વાગ્યા છે સવારના 5 અને હું જીકે વાંચવા બેસી ગઈ છું. જીકેમાં પહેલાં રિવિઝન કર્યું અને પછી નવું સ્ટાર્ટ કર્યું. તો દરરોજ તો મને કંઈ વાંધો ન આવે એટલો બધો, પણ આજે મને થોડીક ઊંઘ આવતી હતી વાંચતા. પણ મેં કીધું આપણે ઊંઘ નથી કરવાની, આપણે વાંચવાનું છે, તો વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું મેં. તો અત્યારે મારે જીકેમાં પહેલાં તો રિવિઝન હોય છે, એટલે મેં રિવિઝન કમ્પ્લીટ કર્યું. ક્યાંથી રિવિઝન કર્યું એ પણ હું તમને કહી દઉં. રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું મેં બનાસકાંઠાથી, કારણ કે પાટણ સુધી તો અગાઉ આપણે થઈ ગયા હતા, એટલે પાટણ સુધીનું તો પહેલાં રિવિઝન આગળના અઠવાડિયામાં થઈ ગયું છે, તો પાટણ સુધી નહીં પણ બનાસકાંઠાથી હું રિવિઝન સ્ટાર્ટ કરું છું. એટલે બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા જિલ્લા જેટલા આવે છે એ બધા જ રિવિઝન કરી નાખ્યા અને પછી મેં સ્ટાર્ટ કર્યું. આજે સુરત જિલ્લા સુધી કાલે થઈ ગયું હતું, એટલે એ રિવિઝન ત્યાં સુધીનું રિવિઝન હતું. અને પછીથી આજથી નવો સ્ટાર્ટ મેં કર્યો તો તાપી, નવસારી અને ડાંગ અને વલસાડ. એટલે કે આજે જિલ્લાવાળો ટોપિક પણ મારો કમ્પ્લીટ થઈ ગયો છે. હું બહુ ખુશ છું, કારણ કે 2-3 અઠવાડિયામાં મારે ગુજરાત એક નજર પણ થઈ ગયું છે અને જિલ્લાવાળો ટોપિક પણ થઈ ગયો છે. હવે મારે નેક્સ્ટ એટલે જે અઠવાડિયું સ્ટાર્ટ થશે તેમાં મારે ભૂગોળ, ગુજરાતની ભૂગોળ સ્ટાર્ટ થશે. તો હું ખુશ છું. તો બસ આટલું આ જીકે માટે હતું. હવે મારે અત્યારે હું પહેલાં નાસ્તો કરી લઈશ અને નાસ્તો કરીને પછી ઘરનું કામ પતાવીને પછી હું પાછું સ્ટાર્ટ કરીશ. તો મારે ઘરનું કામ અને નાસ્તો ને એવું બધું થઈ ગયું છે, તો હવે હું પાછી વાંચવા બેસી ગઈ છું. વાંચવામાં હું દરરોજ હવે કરંટ અફેર્સ પણ કરું છું. તો કરંટમાં પહેલાં મેં જે પહેલાં કર્યું હતું એનું રિવિઝન કરી લીધું. એટલે કે પહેલાં મેં 1થી લઈને 12 સુધીનું 12 વીક સુધીનું તો કરેલું જ હતું, એટલે એનું પહેલાં રિવિઝન કરી નાખ્યું. અહીંયા સુધીનું હતું 12 વીક, અને એ રિવિઝન કરીને પછી મેં આજે 13મું સ્ટાર્ટ કર્યું અને એ પણ મેં પૂરું કરી દીધું છે. તમે જોઈ શકો છો 13મું વીક થોડુંક લાંબુ હતું, એટલે થોડીક વાર લાગી ગઈ, બટ પૂરું થઈ ગયું 13મું વીક પણ. તો ચાલો હવે હું છે ને ગણિત લઈને બેસી જાઉં. તો ગણિતમાં મારે આજનો ટોપિક હતો સાદું વ્યાજ, જે મેં અત્યારે કમ્પ્લીટ કરી લીધો છે. બસ સાદું વ્યાજ સુધી પૂરું થઈ ગયું. મારે ગણિતમાં તો ઘણા બધા ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે. હવે રિવિઝનમાં આ બધું એડ થશે. રિવિઝનમાં મારે જ્યારે શનિવારે આ બધા ટોપિકનું રિવિઝન કરવાનું થશે. આ 3જું અઠવાડિયું હતું, એટલે આ અઠવાડિયામાં મેં 4 ટોપિક કર્યા હતા. એના પહેલાંના અઠવાડિયામાં પણ 3 ટોપિક કર્યા હતા. એના પહેલાંના અઠવાડિયામાં 4 ટોપિક કર્યા હતા. તો આ શનિવારે આ બધાનું રિવિઝન કરવાનું છે. તો આ શનિવાર થોડોક ટફ થશે મારા માટે, પણ આપણે લડી લેશું, જોઈ લેશું, ચાલો ને. તો આજનું સાદું વ્યાજવાળો ટોપિક પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હું ગુજરાતી લઈને બેસી જાઉં. તો ગુજરાતીમાં આજે મારે નવું કંઈ શરૂ કરવાનો વિચાર નથી. ઓલરેડી મારા વિરુદ્ધાર્થી શબ્દ સ્ટાર્ટ થઈ ગયા છે. 2 પેજ જેવા તો એ પણ થઈ ગયા છે. પણ મેં કીધું આજે હવે શુક્રવાર છે, તો આજે નવું કંઈ ગુજરાતીમાં ના કરીએ તો ચાલશે. રિવિઝન ખાલી કરી લઈએ, પછી શનિવારે તો પાછું રિવિઝન કરવાનું જ છે બધું. પણ એ રિવિઝન આખું સમાનાર્થી પહેલેથી જ્યાંથી સ્ટાર્ટ થયું હતું ત્યાંથી થશે, તો થોડુંક ટફ થઈ શકે છે. તો મેં કીધું નવું આજે કંઈ સ્ટાર્ટ નહીં થાય, એના કરતાં આજે જેટલું રિવિઝન છે ને એટલું કરી નાખે. એટલે કે રિવિઝન મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. આ બધું રિવિઝન હતું મારા માટે, આટલું. અને આ ક્વેશ્ચન આન્સર કરવાના હતા રિવિઝનમાં હોતન પણ. હવે એ ક્વેશ્ચન આન્સર પણ કરી લીધા. અને વિરુદ્ધાર્થી શબ્દમાં મારે કાલે આ ખાલી 1-2 પેજ જેટલું જ થયું હતું. વિરુદ્ધાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ કરતાં સહેલા લાગે છે, કારણ કે સમાનાર્થી આપણે કરી લીધા, એટલે હવે વિરુદ્ધાર્થી થોડાક સહેલા લાગશે જ, એ સ્વાભાવિક વસ્તુ છે. તો બસ વિરુદ્ધાર્થીમાં તો આટલું જ કર્યું છે. હવે નેક્સ્ટ વીકમાં અહીંયાથી સ્ટાર્ટ થશે. રિવિઝન અહીંયા સુધી કરવાનું થશે આપણે ગુજરાતીમાં. તો બસ ગુજરાતીનું અહીંયાનું આપણું પૂરું થાય છે. મેં રિવિઝન પણ કરી લીધું છે અને પછી મેં આ વિડીયો શૂટ કર્યો છે. તો રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મારે પર્યાવરણ લઈને બેસવાનું છે. તો પર્યાવરણમાં આજે મારો વિચાર છે કે હું ધોરણ 8 જ કરીશ. ધોરણ 9 આ વીકમાં સ્ટાર્ટ થાય એમ હતું, પણ થોડુંક પ્રોબ્લેમ આવી ગયો, એટલે આ વીકમાં સ્ટાર્ટ ના થઈ શક્યું. પણ કંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ વીકમાં 9મું ધોરણ અને 10મું ધોરણ 2 કમ્પ્લીટ કરવાનો વિચાર છે. જોઈએ હવે શું થાય. તો અત્યારે હું ધોરણ 8 લઈને બેસી ગઈ છું. ધોરણ 8માં મારે આજે ચેપ્ટર નંબર 9થી લઈને ચેપ્ટર નંબર 14 સુધીનું ખાલી રિવિઝન જ કરવાનું છે. એમાં કોઈ લોડ નથી લેવાનો, એટલે કે આપણે ધોરણ 8 પણ મસ્ત રીતે મગજમાં બેસી જાય. જ્યારે આપણે રિવિઝનમાં એડ કરી ત્યારે હવે 3 ધોરણ આવશે, એટલે કે 6ઠું, 7મું, 8મું 3 ધોરણ. આપણે 3 ધોરણના 5-5, 6 ચેપ્ટર છે, તો આપણે રિવિઝન ટાઈમે વારે ના લાગવી જોઈએ અને આપણે બધું યાદ પણ સારી રીતે રહી જાય એવી રીતે કરવાનું છે. તો આજે મેં કીધું કાંઈ નવું સ્ટાર્ટ નહીં થાય, એટલે આજે એમાં પણ ખાલી મેં રિવિઝન જ કર્યું. એટલે કે 9મું ધોરણ
ધોરણ નંબર 8માંથી આજે 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 11, 12, 13 અને 14 એમાં 9મું ને 10મું તો રિવિઝન કરતાં મારે એટલી બધી વાર ના લાગી, ફટાફટ થઈ ગયું, કારણ કે મેં અગાઉ એકદમ સરખી રીતે સમજી લીધા હતા. પણ પછી 11મું અને 12મું અને 13મું ચેપ્ટર એમાં મારે થોડીક વાર લાગી ગઈ છે. આજે મેં એમાં પણ થોડોક વધારે ટાઈમ બગાડી લીધો અને મસ્ત રીતે એકવાર સમજી લીધું, કારણ કે આની પહેલાં જેટલી વાર મેં આ રિવિઝન કર્યું છે, જેટલી વાર આ કર્યું તો ખાલી જસ્ટ રીડ કરીને જવા દીધું હતું, એટલે કે જેટલું મને સમજાવવું હતું એટલું મને સમજાઈ ગયું, ન સમજાણું એટલે મેં છોડી દીધું કે વાંધો નહીં, ચાલો હવે જ્યારે હું રિવિઝનમાં એડ કરીશ ને ત્યારે હું સમજી લઈશ. તો આજે મેં કીધું હવે રિવિઝનમાં એડ કર્યા એટલે કે શનિવારે કાલે જ્યારે આ બધાનું રિવિઝન ભેગું થશે ને ત્યારે વધારે લોડ આવશે, તો મેં કીધું આજે મારી પાસે ટાઈમ છે તો મેં આજે ફટાફટ આ બધાને એકદમ મસ્ત રીતે સમજી લીધા. કઈ વસ્તુ શું કામ આપી છે, કઈ વસ્તુ શું કામ કરવી જરૂરી છે, આ બધી વસ્તુ મેં સમજી લીધી છે. તો હવે ધોરણ 8નું નામ આવે તો મને કોઈ એવો પ્રેશર નથી કે આ ટોપિક મારો અધૂરો છે, કારણ કે મેં બધું કમ્પ્લીટ કરી લીધું છે. એટલું બધું અઘરું હોતું નથી, પણ એ તે ટાઈમે જ્યારે આપણે વાંચતા હોય ને ત્યારે આપણો મગજ થોડોક બંધ હોય એવું લાગે, ખાલી રીડ કરતા હોય ને એ ટાઈપનું લાગે. તો ક્યારેક એવો ટાઈમ કાઢીને આપણે જસ્ટ રીડની બદલે થોડુંક સમજવાનું પણ ટ્રાય કરી લીધું, પણ જ્યારે આપણે 4-5 વાર અગાઉ વાંચી લીધું હોય ને પછી આપણને વધુ મજા આવશે સમજવાની. તો બસ આજ માટે આટલું જ હતું. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમે જો મારા વ્લોગને પસંદ કરતા હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરતા જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.